નમસ્કાર મિત્રો, આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં બાયસેગ અંતર્ગત આપનું હાર્દિક સ્વાગત છે. ફેશન ટેકનોલોજી અંતર્ગત આજે તમને નાઇટ સૂટનું અને ફ્રોકનું ડ્રાફ્ટિંગ વિશે સમજાવીશ. ફ્રોકનું ડ્રાફ્ટિંગ અને નાઇટ સૂટનું ડ્રાફ્ટિંગ. પહેલાં ફ્રોકના ડ્રાફ્ટિંગ વિશે આપણે સમજીએ. ફ્રોક ઘણી રીત, શૈલી અને ફેશનમાં તૈયાર કરવામાં આવે છે. ફ્રોકમાં બહુ બધી જ વેરાયટી એટલે કે પેટર્ન બની શકે છે. તે સ્કર્ટ અને બ્લાઉઝ બંનેનું કોમ્બિનેશન કરી તેને એકસાથે જોડીને બનાવાતું મિશ્ર વસ્ત્ર છે. બ્લાઉઝ એટલે કે ઉપરનો કોઠો અને સ્કર્ટ એટલે નીચેના ઘેરને કહેવામાં આવે છે. તેનો ઉપરનો ભાગ શરીરના ભાગ એટલે કે કોઠા તરીકે અને નીચેનો ભાગ સ્કર્ટ એટલે કે ઘેર તરીકે ઓળખાય છે. તે મોટા ભાગે છોકરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો સામાન્ય પોશાક છે. એટલે લગભગ બધી છોકરીઓ નાની જે ફ્રોક તો પહેરી જ ચૂકી હશે અને અત્યારે જે નાના છે તે પહેરતા જ હશે. એટલે ફ્રોક લગભગ મોટા ભાગે બધી છોકરીઓ પહેરતી જ હોય છે. ફ્રોકની સ્ટાઇલ હંમેશા સ્કર્ટના પ્રકાર પરથી ઉલ્લેખ કરવામાં આવે છે, જેમ કે અમ્બ્રેલા સ્કર્ટ, બોક્સ સ્પ્લિટ, ઇલાઇન ફ્રોક વગેરે. પહેલું જે ચિત્ર છે જે અમ્બ્રેલા ફ્રોક માટેનું છે. ઉપરનો કોઠો અને નીચેથી અમ્બ્રેલા સ્કર્ટ છે. અને બીજું ફ્રોક છે જે બોક્સ સ્પ્લિટનું છે, જેમાં ઉપરનો કોઠો અને નીચે સ્કર્ટ જેવી બોક્સ સ્પ્લિટ બનાવવામાં આવી છે. અને ત્રીજું છે એ લાઇન સ્કર્ટ, એટલે એ સીધું સ્ટ્રેટ એ આકાર જેવું જ તૈયાર કરવામાં આવે છે, જેને એ લાઇન ફ્રોક કહેવામાં આવે છે. સાદું ફ્રોક. સાદા ફ્રોકમાં મોટે ભાગે સાદા બોડી સાથે ડાટ લઈને સ્કર્ટ સાથે કમર લાઇન પર સરળ રીતે જોડી દેવામાં આવે છે. એનો મતલબ એવો કે ઉપરના ભાગમાં ડાટ્સ લઈને નીચેના ભાગ સાથે એટલે કે ઉપરના કોઠામાં ડાટ્સ લઈને નીચેના ભાગ એટલે કે નીચેના સ્કર્ટ સાથે કમર લાઇન પર ફિનિશિંગ કરી તેને જોડવામાં આવે છે. તેમાં કમર લાઇન પર સરળ રીતે જોડી દેવામાં આવે છે. તેમાં આપણે કોલર, કોઈ પણ જાતના કોલર એટલે કે રાઉન્ડ કોલર, ચોરસ કોલર, સ્ટેન પટ્ટી, પાઇપિંગ બધું જ આપણે રાખી શકીએ છીએ. બોડીના ભાગની લંબાઈ કમર લંબાઈ સુધી લેવામાં આવે છે. બોડીના ભાગની લંબાઈ એટલે કે ઉપરનો ભાગ, કોઠાનો ભાગ એ કમર લંબાઈ સુધી એટલે કમર લેન્થ સુધી લેવામાં આવે છે. તેમાં મેચિંગ કાપડ કે કોન્ટ્રાસ્ટ કાપડનો ઉપયોગ પાઇપિંગ, કોલર, સ્લીવનો નીચેનો ભાગ કે બોડીનો ભાગ બનાવવા માટે કરી શકાય છે. એટલે કે ઉપરના કોઠામાં આપણે મેચિંગ કાપડ, કોન્ટ્રાસ્ટ કાપડનો ઉપયોગ તેમાં પાઇપિંગ લગાવી કે કોલર લગાવીને કરી શકીએ છીએ. અને આ મેચિંગ કાપડનો કે કોન્ટ્રાસ્ટ કાપડનો ઉપયોગ આપણે સ્લીવનો નીચેનો ભાગ કે બોડીનો નીચેનો ભાગ બનાવવા માટે પણ કરી શકીએ છીએ. તેમાં સરળ ડેકોરેટિવ ટ્રીમ જેમ કે લેસ, સાટિન, રિબિન, બટન વગેરેનો ઉપયોગ થાય છે. તેમાં ડેકોરેટિવ સ્ટ્રીમ જેમ કે લેસ ને સાટિન એટલે કે આપણે લેસ અને રિબિન દ્વારા તેમાં બો બનાવી શકીએ છીએ. બટન દ્વારા શો બટન આગળના ભાગમાં મૂકી શકીએ છીએ. લેસ અને સાટિન રિબિન દ્વારા આપણે બાયમાં પણ તેની મૂકીને તેનો ઉઠાવ સારો બનાવી શકીએ છીએ. આ સિવાય કમર લાઇન ઉપર લેસ અને સાટિન રિબિન બી લગાવવામાં આવે છે. અને આ ઉપરાંત નીચેના ઘેરમાં પણ લેસ અને સાટિન રિબિન દ્વારા આપણે ફ્રીલ તૈયાર કરી શકીએ છીએ. આ સિવાય બટન બી આપણે ઉપરના ભાગમાં કોઠામાં કે મોટું બટન હોય તો એ કમર લાઇન ઉપર સેન્ટરમાં પણ આપણે તેને લગાવી શકીએ છીએ અથવા સાઈડમાં પણ તેને લગાવીને તેને ડેકોરેટિવ બનાવી શકીએ છીએ. ફ્રોકમાં પાછળની બાજુ બાંધવા માટે ફ્રોકની બંને બાજુ કમર પર બેલ્ટ લગાવવામાં આવે છે. એટલે કે ઘેરવાળા ફ્રોકમાં કે બોક્સ સ્પ્લિટવાળા ફ્રોકમાં બંને બાજુ કમર ઉપર બેલ્ટ બનાવવામાં આવે છે. ઘણામાં એ બેલ્ટ સાટિન રિબિનના બી અત્યારે તો બનાવવામાં આવે છે કે જેને બાંધી શકાય, જે ડેકોરેટિવ લાગે. અને ફ્રોકમાં એ ફ્રોક બંને બાજુ કમર ઉપર પાછળની બાજુએ જ બેલ્ટ બાંધવામાં આવે છે, જે પાછળની બાજુ ભેગા કરી બાંધવામાં આવે છે અને તેનાથી ફિટિંગ રહે છે. ધારો કે કોઈ ફ્રોક આપણને ખુલ્લું પડતું હોય કે નાના છોકરાઓને ખુલ્લું પડતું હોય તે આપણે
તેનો કમર બેલ્ટ બાંધીએ એટલે એ ફિટિંગમાં આવી જાય છે, એટલે ઉપરનો કોઠો અને નીચેનો ઘેર બંને અલગ બી પડે છે એનાથી. અને ફ્રોકમાં ઓપનિંગ હંમેશા પહેલાં પાછળની બાજુએ રાખવામાં આવતું હતું. અત્યારે તો આગળ સ્ટેન પટ્ટી કરીને એક બટન બી રાખવામાં આવે છે પાછળની બાજુએ, જેમાં ચેન, બટન, હૂક વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. બને ત્યાં સુધી નાના છોકરાઓના કપડામાં ચેનનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, કારણ કે ચેન એ જાતે ખોલીને પહેરી શકે કે વાંકી શકે, અને બટન હૂક ખોલવામાં તે લોકોને વાર થાય. આ માટે તેમાં બને ત્યાં સુધી લગભગ તો ચેનનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને નીચેના ઘેરમાં એટલે કે નીચેનો જે આપણે સ્કર્ટ કહીએ છીએ તેમાં હેમિંગ કરવામાં આવે છે. આ સિવાય હેમિંગ કરીને તેના પર સાટિન રિબિન કે કોઈ બી લેસ ફ્રીલ કરીને તેને હેમિંગ પર લગાવવામાં આવે છે, એટલે આ પ્રમાણે પણ તેના સ્કર્ટનું ફિનિશિંગ કરવામાં આવે છે. સાદા ફ્રોકનું આપણે ડ્રાફ્ટિંગ જોઈએ. લંબાઈ 60 સેન્ટીમીટર, કોઠાની લંબાઈ 10 સેન્ટીમીટર, નેચરલ વેસ્ટ 26, શોલ્ડર 28 સેન્ટીમીટર, ચેસ્ટ 60 સેન્ટીમીટર, કમર 56 સેન્ટીમીટર, બાયની સ્લીવ લેન્થ 15 સેમી અને બાય ગાળો 20 સેમી. કેપ સ્લીવ પણ 3-4 જાતથી એક જ સ્લીવની પેટર્નમાંથી 3-4 જાતની સ્લીવો આપણે બનાવી શકીએ છીએ. તેમાંથી એક છે કેપ સ્લીવ, જે નાની હોય છે. તે ફક્ત હાથની ઉપર ખાલી ઉપરની આપણા ટોચને આવરી લે એટલી નાની જ હોય છે, જો બાજુના ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે. ફ્લેડ સ્લીવ, તે સાદી સ્લીવમાં નીચલી પહોળાઈને વધારીને બનાવવામાં આવે છે. તેને ભેગી કરી ચપટી લીધા વગર જ નિર્માણ કરવામાં આવે છે. બાજુના પિક્ચરમાં આપણે દેખીએ છીએ કે અડધી હાફ સ્લીવ કરીને પછી તેમાં ફ્લેર કરવામાં આવી છે, તે તમને જોવા મળશે. ઉપર સૌથી છેલ્લા પિક્ચરમાં દેખો, પહેલેથી જ ફ્લેર સ્લીવ છે અને નીચેમાં તો 3 ફ્લેર બનાવેલી છે. અને તે માટે કટ અને સ્પ્રેડ પદ્ધતિનો ઉપયોગ કરી તેની પહોળાઈ વધારવામાં આવે છે, કે બાયના ગાળા કરતાં ફ્લેરનો જે વધારે ગાળો હોય તે વધારીને એને સ્ટીચ કરવામાં આવે છે, જેથી તે એમની એમ જ રહે છે. લેગો મટન સ્લીવ, તે સાદી સ્લીવમાં ઉપરની બાજુએ ફ્લેર વધારીને કે ચપટી કે ગેધર્સ લઈને આર્મ હોલમાં જોડવામાં આવે છે. તે આર્મ હોલના માપ કરતાં ઉપરની બાજુએ ફેબ્રિક વધારીને એમાં ફ્લેર લેવામાં આવે છે. દેખો બાજુના ચિત્રમાં મેં બતાવ્યું છે એ રીતે 5-6 જાતની લેગો મટન સ્લીવ છે. તેમાં ચપટી લઈને એમાં ગેધર્સ આર્મ હોલમાં કરવામાં આવે છે, અને પ્લીટ્સ બી લઈને આર્મ હોલમાં ગેધર્સ કરવામાં આવે છે. અને તેમાં ઉપરની બાજુએ ખુલ્લું અને નીચેની બાજુએ ફિટિંગ જેવું હોય છે, જેથી તે ઉપરનો ભાગ જે ફ્લેરવાળો દેખાય છે. પફ સ્લીવ એટલે કે ફુગ્ગા બાંય, તે સાદી સ્લીવમાં નીચલી પહોળાઈને વધારીને તેને ભેગી કરી ચપટી લીધા વગર નિર્માણ કરવામાં આવે છે. એટલે કે સાદી સ્લીવમાં નીચલી પહોળાઈ વધારીને નીચેની ભાગની પહોળાઈ વધારીને પ્લીટ્સ લેવામાં આવે છે, અને તેને ભેગી કરીને તેને પફ સ્લીવ એટલે કે ફુગ્ગા બાય કહેવામાં આવે છે. એના માટે પણ કટ અને સ્પ્રેડ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જે પફ સ્લીવ જુદી જુદી જાતની બને છે, જે બાજુના પિક્ચરમાં જોવામાં આવે છે. કમર લાઇનનું ફિનિશિંગ, કમર લાઇનનું ફિનિશિંગ હંમેશા ગેધરિંગ અને પ્લીટ સાથે કરવામાં આવે છે. અમ્બ્રેલા ઘેરમાં ગેધરિંગ કે પ્લીટ્સ હોતી નથી, તેમાં ખાલી રાઉન્ડ શેપમાં કટ કરીને એને કટિંગ કરવામાં આવે છે. ફ્રોકમાં સીમનો ઉપયોગ કોઠો અને સ્કર્ટના ભાગને જોડવા માટે થાય છે. સીમ લાઇન કુદરતી કમર લાઇન અથવા છાતીની નીચે અને હિપ ઉપર ગમે તે જગ્યાએ પેટર્ન મુજબ રાખવામાં આવે છે. તે સીધી, આડી કે વક્ર લાઇનમાં પણ હોઈ શકે છે. કમર લાઇનની જગ્યાનું સીમ કુદરતી બોડીના વળાંકને સારું ફિટિંગ આપે છે. તેમાં પણ અલગ અલગ બેલ્ટનો ઉપયોગ કરતી વખતે સીમ લાઇન નીચે છે કે ઉપર તે બતાવવી જોઈએ નહીં, તે કમર પર જ બતાવવી જોઈએ. કમર લાઇનનું સીમ સેટ કરતાં પહેલાં નીચેની વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ. ખેંચાણ અટકાવવા માટે ઉપલા અને નીચલા ભાગને કમર ઉપર સારી રીતે જોડવા, જેથી ક્રીઝ પડે નહીં ને ખેંચાય નહીં. ડાર્ટ્સ અને પ્લીટ્સ ટક્સ પૂર્ણ કરી લેવા. ડાર્ટ્સ, પ્લીટ્સ અને ટક્સ જે આપણે લીધા હોય ઉપરના કોઠામાં
તે આખા પૂર્ણ કરીને પછી જ કમર લાઈનનું ફિનિશિંગ કરવું જોઈએ. બોડીની અને સ્કર્ટની સાઈડની સીમ મળતી હોવી જોઈએ, એટલે કે ઉપરના અપર બોડી પાર્ટ્સની અને સ્કર્ટની સાઈડ સીમ મળતી હોવી જોઈએ, આગળ પાછળ હોવી ના જોઈએ, જેથી તેમાં પ્રોબ્લેમ ના થાય. અને યોગ્ય સીમનો ઉપયોગ કરવો જોઈએ. સીમ ફ્રોકમાં પેટર્નને અને કાપડને અનુરૂપ નીચેનામાંથી કોઈપણ સીમનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં છે પ્લેન સીમ, લેપ સીમ, ફ્રેન્ચ સીમ. આ સિવાય એમાં ઘણા બધા સીમ છે જે આપણા ટ્રેડમાં આવે છે. એમાં પહેલો છે પ્લેન સીમ. જ્યારે ઉપલા અને નીચલા કાપડ ભારે હોય ત્યારે સાદા સીમનો ઉપયોગ કરવામાં આવે છે. સાદા સીમનો ઉપયોગ વધુ કાપડથી દૂર અને ઓછા કાપડની નજીક કરવામાં આવે છે. સાદા પ્લેન સીમમાં 2 કાપડના ટુકડાને ભેગા કરીને 1 સેન્ટીમીટર જેટલી દૂર તેમાં સિલાઈ મારવામાં આવે છે. પછી એને ખોલીને સરખું કરીએ તો આપણને પ્લેન સીમ કેવો બન્યો છે, સિલાઈ કેવી છે તે બી ખબર પડે છે. આ પ્રમાણે 2 કાપડને ભેગા કરી તેની 1 સેન્ટીમીટર દૂર રાખીને સિલાઈ કરવામાં આવે છે, જેને પ્લેન સીમ કહેવામાં આવે છે. લેપ સીમ કમર લાઈન અસામાન્ય આકાર અને બંધ બેસતી હોય ત્યાં લેપ સીમનો ઉપયોગ થાય છે. આ સીમ આકારના ભાગમાં વધુ સારી રીતે ફિટિંગ આપે છે. તેમાં સાદી સિલાઈ ઉપર ધારી સિલાઈ કરવામાં આવે છે. લેપ સીમમાં 2 કાપડના ટુકડા એકબીજામાં અંદર નાખીને ઓવરલેપિંગ કરીને તેના ઉપર સિલાઈ કરવામાં આવે છે. તે સિલાઈ કરેલી લેપ સીમ જેમાં કરેલો હોય તે સીમ ખુલવાના ચાન્સીસ ઓછા રહે છે. તેમાં જ્યાં સારી રીતે ફિટિંગ, એટલે કે આપણું પગના ફિટિંગમાં ને ત્યાં આગળ જે ફિટિંગ કરવાનું હોય છે એ ભાગમાં એ વધારે ફિટિંગ આપે છે, એટલે એનામાં એ જગ્યાએ લેપ સીમનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્રેન્ચ સીમ જ્યારે ઉપલા અને નીચલા કાપડ ભારે હોય ત્યારે સાદા સીમનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાદું સીમ, આમાં પણ ફ્રેન્ચ સીમમાં બી સાદું સીમ કર્યા પછી સિલાઈને કાપડથી દૂર અને ઓછા કાપડથી નજીક કરવામાં આવે છે. આ રીતે ફ્રેન્ચ સીમ કરવામાં આવે છે. કોલર સાદા ફ્રોકની સુંદરતામાં વધારો કરવા માટે કોલરનો ઉપયોગ કરવામાં આવે છે. તે કાપડના 2 પડમાંથી બનાવવામાં આવે છે. કોલર એ ગળાનું ફિનિશિંગ કરવા માટે ઘણી બધી જગ્યાએ ફ્રોકમાં કોલરનો ઉપયોગ થાય છે. તેની સમાપ્તિ ઘણીવાર આગળ અને ઘણીવાર પાછળ રાખવામાં આવે છે અને તે ગળાના ભાગ સાથે જોડાયેલો હોય છે. તેની પહોળાઈ આપણે ફ્રોકની પેટર્ન કે કુર્તીની પેટર્ન મુજબ જ રાખવામાં આવે છે. તેના દ્વારા ગળાની ધારને પણ ફિનિશિંગ મળી જાય છે. ફ્રોકમાં લગભગ પીટર પેન કોલર, ફ્રીલ કોલર, સ્ક્વેર કોલર જ કરવામાં આવે છે, કેમ કે નાના છોકરાઓના કપડામાં પીટર પેન કોલર, ફ્રીલ કોલર અને સ્ક્વેર કોલર વધારે સારો લાગે છે. કોલર ગળા સાથે જોડીને ફિશિંગ કે પાઇપિંગ સાથે પણ સમાપ્ત કરી શકાય છે. એટલે કે કોલરમાં આપણે ગળા સાથે જ્યારે કોલર જોડીએ ત્યારે એની સાથે પાઇપિંગ પણ મૂકી શકીએ છીએ, જેનાથી એનો ઉઠાવ વધારે સારો આપે છે. નાઇટ ડ્રેસનું ડ્રાફ્ટિંગ ગાર્મેન્ટની સફળતા મુખ્યત્વે તેના યોગ્ય ફિટિંગ ઉપર આધારિત છે. સારું ફિટિંગ એ ગાર્મેન્ટનું સૌથી અગત્યનું પાસું છે. આરામ, સંતુલન અને કાપડની યોગ્ય પસંદગી એ તેના પરિબળો છે. આરામ એટલે સારા ફિટિંગવાળા ગાર્મેન્ટ ત્યારે જ આરામ આપે છે જ્યારે આપણે તેને પહેરીને યોગ્ય રીતે બેસી કે ચાલી શકીએ છીએ. એટલે કે આપણને પહેરવામાં એ કમ્ફર્ટેબલ છે કે નહીં તેના માટે યોગ્ય ફિટિંગ હોવું જરૂરી છે. તેમાં કોઈપણ પ્રકારનું ખેંચાણ હોવું જોઈએ નહીં, કે આપણને એક બાજુથી ફિટ થાય છે કે ખેંચાય છે એવું પણ ના હોવું જોઈએ. આથી ગાર્મેન્ટ પહેરીને સરળતાથી હલનચલન થઈ શકે તેવા હોવા જોઈએ. આપણે ગાર્મેન્ટમાં સારી રીતે ચાલી શકીએ, આપણને બેસવામાં ઉઠવામાં તકલીફ ના થાય ને તેવા કમ્ફર્ટેબલ હોવા જોઈએ. શરીરના માપ અને કાપડના કટિંગમાં તફાવત હોય છે, કારણ કે કાપડ કટિંગમાં યોગ્ય વધારો હલનચલન માટે સરળતા રાખવા માટે જ કરવામાં આવે છે. કાપડમાં યોગ્ય વધારો રાખીએ તો આપણે ગમે ત્યારે બી જાડા થઈએ, પાતળા થઈએ તો તેમાં સિલાઈ વધારે ઓછી કરવા માટે તેમાં હલનચલન રહે, એના માટે કટિંગમાં ફેબ્રિક વધારે રાખવામાં આવે છે. ઢીલા ગાર્મેન્ટમાં વધારે ફેબ્રિકમાં સાઈડ સીમ આપવામાં આવે છે, એટલે કે આપણને જેને જેટલું વધુ ઢીલું જોઈતું હોય તેટલું આપણે કરી શકીએ છીએ.
ગારમેન્ટમાં ખાસ કરીને છાતી, કમર અને સીટમાં સરળતા આપવામાં આવે છે. ગારમેન્ટમાં ખાસ કરીને છાતી, કમર અને સીટના ભાગમાં એટલે કે આપણને તેમાં સફોકેશન ના થાય, એ બહુ ફિટિંગવાળા હોય તો આપણને બેસવા ઉઠવામાં વગેરેમાં તકલીફ ના થાય એના માટે એમાં સરળતા આપવામાં આવે છે. આપણે શારીરિક માપ અને તેમાં કેટલો વધારો આપી શકીએ એ નીચેના કોઠામાં દર્શાવેલું છે. ચેસ્ટમાં મોસ્ટલી 7 સેન્ટીમીટર જેટલું વધારો આપણે આપી શકીએ છીએ. કમરના માપમાં 2 સેન્ટીમીટર જેટલો વધારો હોય છે. સીટમાં +5 સેન્ટીમીટર અને એ સિવાય માપ પ્રમાણે આપણે જેટલું વધારે ઓછું કરવું હોય તે પ્રમાણે હોય છે. ક્રોચની ઊંડાઈમાં 1 સેન્ટીમીટર, આગળના ક્રોચમાં +1 અને પાછળના ક્રોચમાં 2.5 સેન્ટીમીટર જેટલી, અને આ બધા જ માપમાં આપણે આપણા શરીરમાં વધારા ઘટાડા પ્રમાણે જેટલું આપણે વધારે રાખવું હોય એટલું સીમ વધારી કરી શકીએ છીએ. તો બીજું છે સંતુલન. સંતુલન એ સારા ફિટિંગ માટેનું બીજું પરિબળ છે. સંતુલન એટલે બેલેન્સ. બેલેન્સ એ ડ્રેસના સારા ફિટિંગ ઉપર આધાર રાખે છે અને ફિટિંગ એ યોગ્ય કટિંગ અને સ્ટિચિંગ ઉપર આધાર રાખે છે. ધારો કે આપણે કટિંગ સરખું ના કર્યું હોય તો એને એક બાજુથી કાં ખેંચાણ થાય અથવા તો એક બાજુથી આપણને ટાઈટ પડે, એક બાજુથી ઢીલું પડે, એટલે ફિટિંગ એ કટિંગ અને સ્ટિચિંગ ઉપર જ આધારિત છે. ગ્રેન લાઇન અને લેઆઉટમાં આપેલ સૂચનને અનુસરવું તે મહત્ત્વનું છે. આપણે કટિંગ કરતી વખતે ગ્રેન લાઇન અવશ્ય જોવી જોઈએ, નહીં તો ફેબ્રિક લેઆઉટમાં આપણને તકલીફ થાય છે. બોટમની લાઇન ફ્લોરને સમાંતર હોવી જોઈએ. આ બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ત્રીજું છે કાપડની યોગ્ય પસંદગી. સારા ફિટિંગના ગારમેન્ટ સારા કાપડથી પ્રભાવિત થાય છે. સારા ફિટિંગવાળા કાપડ ગારમેન્ટ બનાવવા માટે આપણે યોગ્ય કાપડની પસંદગી કરવી પણ બહુ જ જરૂરી છે. જાડા કાપડમાં સાંકડી પ્લીટ કે ફ્રીલ બનાવવી યોગ્ય. ધારો કે જીન્સમાં આપણે સાંકડી પ્લીટ કે ફ્રીલ બનાવવા જઈએ તો એની સુંદરતા એટલી સારી નથી આવતી જે આપણે સુતરાઉ કાપડમાં કે રેશમી કાપડમાં બનાવીએ છીએ એટલી સારી એમાં નથી આવતી. એટલે જાડા કાપડમાં પ્લીટ કે ફ્રીલ બનાવવી યોગ્ય ગણાતી નથી. સોફ્ટ કાપડમાં અને પાતળા કાપડમાં જ પ્લીટ કે ફ્રીલ બનાવવી તો તેનો ઉઠાવ વધારે સારો આવે છે. ખરીદી કરતાં પહેલાં પેટર્ન મુજબ કાપડની તપાસ કરવી. ખરીદી કરતાં પહેલાં પેટર્ન મુજબ કાપડની તપાસ કરવી એટલે કે આપણે જીન્સના કાપડમાંથી આપણે કંઈ બનાવવું હોય તો આપણે એ મુજબ પેન્ટ કે જીન્સનું સ્કર્ટ કે એ બનાવવું હોય તો એ મુજબ કાપડ પસંદ કરવું જોઈએ અને એ પ્રમાણે આપણે વધારે સારું મટીરિયલ આવે એ પ્રમાણે આપણે લેવું જોઈએ. ગૂંથેલા કાપડ શરીરને વળગીને રહે છે, તે સ્ટ્રેચેબલ હોય છે જેથી તે પહેરવામાં આરામદાયક હોય છે. ગૂંથેલા કાપડ એટલે કે ઊની કપડાં જે હોય છે એ સ્ટ્રેચેબલ જેવા હોય છે જે હાથથી ગૂંથવામાં આવે છે, તેથી એ આપણને પહેરવામાં આરામદાયક હોય છે કે આપણે પહેરીએ તો એ મોટા બી થઈ શકે છે. ગૂંથેલા હોય એટલે એ તાંતણા ખેંચાય છે ઊનના, એટલે તે કાપડ લચીલા પણ હોય છે તેથી તેને સિલાઈ કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. સખત કાપડ લચીલા હોતા નથી. ધારો કે સુતરાઉ કાપડ છે એ લચીલું હોતું નથી, તેના દ્વારા શરીરની અનિયમિતતા સરળતાથી છુપાઈ શકાય છે. એટલે આપણે એનાથી આપણા શરીરના ભાગો જે અનિયમિતતા છે જે શરીરની એ સારી રીતે છુપાવી શકીએ છીએ. નાઇટ સૂટનો ઉપયોગ રાતના સમયે પાયજામા સાથે કરવામાં આવે છે. નાઇટ સૂટ એટલે આપણે રાતે રિલેક્સથી સૂઈ શકીએ એના માટે તેનો ઉપયોગ થાય છે. એટલે એ રાતના સમયે જ લગભગ તો પહેરવામાં આવે છે. તે પહેરનારને પહેરવામાં આરામદાયક તેવા હોવા જોઈએ. એટલે એ આપણને પહેરવા માટે કમ્ફર્ટેબલ હોવા જરૂરી છે કે જેથી આપણે હલનચલન સારી રીતે કરી શકીએ. શર્ટમાં આગળના ફેસિંગ સાથે તેને ઓપનિંગ આપવામાં આવે છે. શર્ટમાં એટલે કે નાઇટ ડ્રેસનો જે ઉપરનો ભાગ છે, જે શર્ટ હોય કે લેડીઝ શર્ટ હોય, તેને આગળથી જ ઓપનિંગ આપવામાં આવે છે. તેમાં ફ્રોકની જેમ પાછળ આપવામાં આવતું નથી. તેમાં સાદી લંબાઈની સ્લીવ જોડવામાં આવે છે કે જે આપણને પહેરવામાં કમ્ફર્ટેબલ રહે. પાયજામા માટે સાદું કે પટ્ટાવાળું કાપડ ઉપયોગી હોય છે. આમાં પહેલાં પણ સાદું કે પટ્ટાવાળું કાપડ ઉપયોગી હતું. અત્યારે તો ફ્લોરલ મનગમતી પ્રિન્ટો સાથે આ કાપડ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. તે લૂઝ હોય છે, તેમાં રબર કે નાડું નાખવામાં આવે છે.
કોટન કે ટેરીકોટન, નાયલોન, ફલાલીન, સ્ટ્રેચેબલ કે સિન્થેટિક કાપડ નાઇટ ડ્રેસ કે બાળકોના કપડાં બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે રેશમી હોય છે જેથી બાળકના શરીરને ખૂંચે નહીં અને તેને કંઈ ઇફેક્ટ ના થાય. તે સ્લીવવાળો કે સ્લીવ વગરનો પણ હોઈ શકે છે. તેની લંબાઈ વ્યક્તિની પસંદગી અનુસાર જ જુદી જુદી હોય છે અને નાઇટ ડ્રેસને નાઇટી પણ કહેવામાં આવે છે. ફ્રોક અને નાઇટ સૂટનું ડ્રાફ્ટિંગ અહીંયા સમાપ્ત થાય છે. આભાર.